કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં સવાલ કર્યા છે। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિપક્ષ પર પલટવાર કર્યો હતો। તમારે નીકળી જવું હોય તો નીકળી જાવ, આવી વાત પણ અર્જુન મોઢવાડિયાએ કરી હતી। યુસીસી જે આજે બિલ વિધાનસભાની અંદર રજૂ કરાયો તેમાં નથી બેસવું એટલા માટે તે મુદ્દો ભટકાવી રહ્યા છે। તે અફવાઓને લઈને વિધાનસભા ગૃહની અંદર પહોંચતાની સાથે જ કોંગ્રેસના નેતાઓએ હંગામો મચાવ્યો હતો કે આ મુદ્દા ઉપર અત્યારે ચર્ચા થવી જોઈએ, કેમ કે ગુજરાતની અંદર આ મુદ્દો ખૂબ ચર્ચિત છે। છેલ્લા 24 કલાકથી ગુજરાતની જનતા એ પેટ્રોલ ડીઝલને લઈને પરેશાન થઈ રહી છે। પલટવાર કરતા અર્જુન મોઢવાડિયાએ પહેલા તો એ કીધું કે વિધાનસભાની અંદર યુસીસી બિલ જે રજૂ થયું છે એ કોંગ્રેસને પેટમાં દુખી રહ્યું છે। જો તમારે નીકળવું હોય તો તમે અહીંથી નીકળી જાઓ, કોંગ્રેસને ચર્ચા નથી કરવી એટલા માટે ખોટી ચર્ચા કરી રહી હોવાની વાત કરી રહી છે। અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને, એક સમયના તેમના સાથી કહેવાતા એ નેતાઓને તેમને વળતો જવાબ આપ્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને લઈને રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલની જે લાઈનો લાગી છે તેનો મુદ્દો હવે વિધાનસભા સુધી પહોંચ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં સવાલ કર્યા છે। વર્તમાન સ્થિતિમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની ચર્ચા કરવાની પણ અમિત ચાવડાએ માંગ કરી છે। વિધાનસભામાં અમિત ચાવડાએ નોટિસ અંગે પણ વાત કરી છે, ત્યારે પેટ્રોલ ડીઝલ મામલે ચર્ચા જરૂરી છે આવી વાત અમિત ચાવડાએ કરી છે। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિપક્ષ પર પલટવાર કર્યો હતો। વિપક્ષને યુસીસીની ચર્ચામાં નથી બેસવું એટલે આ મુદ્દો એ હોબાળો કરે છે। તમારે નીકળી જવું હોય તો નીકળી જાવ, આવી વાત પણ અર્જુન મોઢવાડિયાએ કરી હતી। કોંગ્રેસે ચર્ચા કરવી નથી એટલે ખોટી ચર્ચામાં જઈ રહ્યા છે, આવો પલટવાર અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો। રાજ્યોની અંદર છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલની અછતની જે અફવાઓ ઉડી રહી છે ને તે બધા વચ્ચે પેટ્રોલ પંપો પર અત્યારે સ્થિતિ વણસી રહી છે, લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે આ બધા વચ્ચે વિધાનસભાના સત્રની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ એ પેટ્રોલ ડીઝલને લઈને ચર્ચા કરવાની માંગ કરી, પરંતુ તેનો પલટવાર કરતા અર્જુન મોઢવાડિયા જેઓ કેબિનેટ મંત્રી છે તેમણે જવાબ આપ્યો કે વિપક્ષના એ ધારાસભ્યોને યુસીસી જે આજે બિલ વિધાનસભાની અંદર રજૂ કરાયો તેમાં નથી બેસવું એટલા માટે તે મુદ્દો ભટકાવી રહ્યા છે। તમારે નીકળી જવું હોય તો નીકળી જાઓ, કોંગ્રેસે ચર્ચા નથી કરવી એટલે હવે તેઓ આ ખોટી ચર્ચા કરી રહ્યા છે આવી વાત અને આવો જવાબ એ અર્જુન મોઢવાડિયાએ અમિત ચાવડાને આપ્યો હતો। પેટ્રોલ ડીઝલ મામલે ચર્ચા જરૂરી છે આવી વાત અમિત ચાવડાએ કરી હતી, પરંતુ વિધાનસભાની અંદર અમિત ચાવડાએ નોટિસ અંગે પણ વાત કરી અને પેટ્રોલ ડીઝલની જે લાઈનો લાગી છે તેને લઈને વિપક્ષ હવે એ વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ એ સવાલો વચ્ચે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પલટવાર કર્યો હતો। અમિત ચાવડા અને વિપક્ષના ધારાસભ્યોને તેમણે જવાબો આપ્યા હતા કે તમારે યુસીસી જેવી એ જે ચર્ચાઓ છે તેમાં નથી બેસવું એટલા માટે તમે અન્ય ચર્ચાઓમાં મુદ્દો ભટકાવી રહ્યા છો। ત્યારે વધુ માહિતી માટે મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, વિધાનસભાના આજે સત્રની અંદર પેટ્રોલ ડીઝલને લઈને ચર્ચા કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ માંગ કરી, પરંતુ તેમને વળતો જવાબ અર્જુન મોઢવાડિયાએ આપ્યો કે તમે મુદ્દો ભટકાવી રહ્યા છો। શું છે વધુ વિગત? બિલકુલ ઉમંગ, આજે ગુજરાત વિધાનસભાની અંદર યુસીસી બિલ જે છે તે રજૂ થયું અને આ યુસીસી બિલ રજૂ થયું તેની પહેલાં જ ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાતની અંદર જે છેલ્લા 24 કલાકથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની જે અફવાઓ ચાલી રહી છે તે અફવાઓને લઈને વિધાનસભા ગૃહની અંદર પહોંચતાની સાથે જ કોંગ્રેસના નેતાઓએ હંગામો મચાવ્યો હતો। કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની અંદર હંગામો મચાવતાની સાથે જ અમિત ચાવડા જે છે વિરોધ પક્ષ ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સાથે જ વિરોધ પક્ષની ભૂમિકાની અંદર જ્યારે કોંગ્રેસ વિધાનસભા ગૃહની અંદર છે ત્યારે તુષાર ચૌધરી, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓએ જે છે તે પેટ્રોલ ડીઝલની વાતને લઈને ચર્ચા કરવા માટેની વાત જે છે તે કરવામાં આવી। ચર્ચા કરવાની વાતને સાથે વિધાનસભાની અંદર અમિત ચાવડાએ એક નોટિસ અંતર્ગત વાત કરી કે આ મુદ્દા ઉપર અત્યારે ચર્ચા થવી જોઈએ, કેમ કે ગુજરાતની અંદર આ મુદ્દો ખૂબ ચર્ચિત છે।
છેલ્લા 24 કલાકથી ગુજરાતની જનતા એ પેટ્રોલ ડીઝલને લઈને પરેશાન થઈ રહી છે, હેરાન થઈ રહી છે. આ પ્રકારની વાત એ વિધાનસભા ગૃહની અંદર કરવામાં આવી અને બસ આ જ વાતને લઈને વાત કરવામાં આવે તો કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા જે છે તેમને પલટવાર કર્યો છે. પલટવાર કરતા અર્જુન મોઢવાડિયાએ પહેલા તો એ કીધું કે વિધાનસભાની અંદર યુસીસી બિલ જે રજૂ થયું છે એ કોંગ્રેસને પેટમાં દુખી રહ્યું છે. આ વાત કરતાની સાથે જ અર્જુન મોઢવાડિયાએ એમ પણ કહ્યું કે યુસીસી બિલ જે છે તે વિધાનસભા ગૃહની અંદર રજૂ થયું ને તે મામલે ચર્ચામાં નથી બેસવું, એટલા માટે કોંગ્રેસ પેટ્રોલ ડીઝલની વાતને લઈને હંગામો મચાવી રહ્યું છે. જો તમારે નીકળવું હોય તો તમે અહીંથી નીકળી જાઓ. કોંગ્રેસને ચર્ચા નથી કરવી એટલા માટે ખોટી ચર્ચા કરી રહી હોવાની વાત કરી રહી છે. યુસીસી બિલ મુદ્દે આજે વિધાનસભા ગૃહની અંદર જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું તેની પહેલા પેટ્રોલ ડીઝલને લઈને ભારે હંગામો જોવા મળ્યો હતો, જેમાં કોંગ્રેસના નેતાઓ અને સામે તમામે કોંગ્રેસના નેતાઓ એક સાથે જ હંગામાની શરૂઆત કરી. એ શરૂઆતની અંદર પહેલા નાયબ મુખ્યમંત્રીએ પણ જવાબ આપ્યો, ત્યારબાદ અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી છે તેમને પણ વળતો જવાબ આપ્યો. વળતો જવાબ આપતા અર્જુન મોઢવાડિયાએ જે નિવેદન આપ્યું છે વિધાનસભા ગૃહની અંદર તેને લઈને ચર્ચાઓ જાગી છે કે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને, એક સમયના તેમના સાથી કહેવાતા એ નેતાઓને તેમને વળતો જવાબ આપ્યો છે. વળતો જવાબ આપવાની અંદર મહત્વની બે વાત કરી છે. એક તો યુસીસી બિલની અંદર આજે વિધાનસભાની અંદર રજૂ થઈ રહ્યું છે એટલા માટે તેઓએ આ વિરોધ કરી રહ્યા છે. બિલની ચર્ચામાં તેમને જોડાવું નથી એટલા માટે તેઓ ખોટી ચર્ચા કરી રહેવાની વાત કરી રહ્યા છે. અને સ્પષ્ટપણે અર્જુન મોઢવાડિયાએ એ ગૃહની અંદર કહી દીધું કે તમારે નીકળી જવું હોય તો નીકળી જાઓ, ચર્ચામાં ન જોડાવું હોય તો ન જોડાવો, પરંતુ ખોટો હંગામો ન મચાવો. જો કે આવા તમામની વચ્ચે પેટ્રોલ ડીઝલને લઈને જે હંગામો મચ્યો હતો કે ગુજરાતની અંદર અછત હોવાની વાતો, અફવાઓ જે ચાલી રહી છે તેને લઈને જે ચર્ચાઓની વાત હતી એ ચર્ચા આવતીકાલે થવાની છે, પરંતુ આજે વિધાનસભા ગૃહની અંદર એ અર્જુન મોઢવાડિયાએ વિરોધ પક્ષને એ જડબાતોડ જવાબ એ ગૃહની અંદર આજે આપ્યો હતો. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે ગૃહની અંદર આજે પેટ્રોલ ડીઝલને લઈને ચર્ચાઓ થઈને ચર્ચાઓ બાદ એક ગૃહની અંદર અર્જુન મોઢવાડિયાએ અમિત ચાવડાને જવાબ આપ્યો છે. પેટ્રોલ ડીઝલ મુદ્દે વિપક્ષ છે એમણે આજે હંગામો કર્યો હતો, સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સરકારને ઘેરે તે પહેલા જ રાજ્યના કેબિનેટ મંત્રીએ એ જડબાતોડ જવાબ કોંગ્રેસના નેતાઓને આપ્યો હતો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.